આજે સાતમ છે, નાની સાતમ, શીતળા સાતમ. અમે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. આજે અમે આવ્યા છીએ સત્સંગ મંડળ બાના. આજે અમારા હિંડોળા છે. જાનવી ને રાધાજી બનાવ્યા છે. બાનું સત્સંગ મંડળ છે આ. ડોગી જોવા તો પિયા બીવે છે. હે કુકુસ છે. ડોગીની ફાઇટ જોઉં છું કે હે ને ડોગીની ફાઇટ જોઉં છું. ફાઇટ જોવે છો તું? હા ફાઇટ જોવે છે. ડોગીની ફાઇટ જોઉં છું કે ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અમે આવી ગયા છીએ છગી ગરબેને ગેલેરીમાં કોફી પીવા માટે. અને આજે તો જવાનું છે અમારે જમવા, કા રોટલો જમવા કૃણાલભાઈની સાથે. તો બીજું શું કરવાનું છે આજે? આજ સાતમ છે કે નાની સાતમ છે આજે. આજ તો ઠંડુ ઠંડુ જમવાનું ને બધું, ગરમ નહીં જમવાનું. કા તું કેમ કરીશ? મેં સૂકી ભાજી તો બનાવી નાખી કાલે. વાહ સરસ, ખૂબ સરસ. બપોરે તે ખાલી બાર તો પછી રાતના તો બાર જમવા રાત્રે તો કમ્પલસરી ઠંડુ ગરમ જમવું જ પડશે. ઘરે હોય તો ઠંડુ જમીએ, પણ જમવા લઈ જાય તો પછી તો એમ ન કે ઠંડુ જમાડો. તો ચાલો આપણે મળીએ શાવર ને બધું લીધા પછી. બાય. આજે સાતમ છે, નાની સાતમ, શીતળા સાતમ. અમે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. અમે અમદાવાદ જ હોત, પણ કવિતાને પછી અમે અમદાવાદ થી ભાવનગર લઈને આવતા રહ્યા, કેમ કે એને પગનું સર્જરી કરાવવાની છે. તો આજે અમે નક્કી કર્યું કે ભાવનગર આવીને કરાવશું. એટલે અમે અહીંયા આવી ગયા. એટલે અમે આજ દર્શન કરવા અહીંયા જઈએ છીએ. નહીતર અમે અમદાવાદ દર્શન કરવા ગયા હોત. કા કવિતા? અમદાવાદ કરાવ્યું હોત તો હું રોકાઈ જવાની હતી અને અમદાવાદ એનું કરાવવાનું હતું. પણ મારે સર્જરી કરવાની હતી, તો ત્યાં મારી કોઈ સેવા કરે એવું નથી. એટલે મારી બેન કીધું તને ભાવનગર માં લઈ આવું, હું ને જાનવી બે થઈ એટલે તારે આરામ મળે. કેમ કે 3 દિવસ તો ચાલવાનું એવું નથી અને પગથી, એટલે પછી અમે અહીંયા લઈને આવતા રહ્યા. એટલે હાલો અમે તમને દર્શન કરાવીએ માતાજીના શીતળામાના. તો જાનવીજીની સાસરિયામાં ફર્સ્ટ શીતળા સાતમ છે કા? મેરેજ પછીની. સાસરિયામાં તો સેકન્ડ થઈ, મેરેજ પછીની ફર્સ્ટ. એ વખતે આવી હતી. હા, અત્યારે મેરેજ નહોતો છે ને, હજી સગાઈ જ થઈ હતી. તો જો ગાઈસ, આજે આપણે બેસી ગયા છીએ જમવા માટે, અને આજે હું થોડોક વહેલો આવી ગયો હતો. અને આજે છે નાની સાતમ. કા નાની સાતમ છે ને, બધા પારી છે. ઠંડો ઠંડો જમવાનું છે, ગરમા ગરમ કઈ નથી જમવાનું. હા, જો મસ્ત મજાનું રાયતું છે. પછી શીતળામાં એ ગયા હતા તો એ કુલર છે. પછી ગઈકાલે પાછળ રેડે રાતનો બધા બર્થડે હતો એટલે કેક આવી છે. પછી થેપલા છે, ગળી પૂરી છે, અને જાનવી જમવાની છે સૂકી ભાજી. મસ્ત મજા. હા, એ ગઈકાલે બનાવી નાખી હતી. અને છાશ પીમાં પીશું, એટલે છાશ તો અમારો અમૃત છે. કા છાશ જોઈએ, એની વગરમાં મજા આવે. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ, ફૂલ ભૂખ લાગી છે. મળીએ આપણે પછી. તો જો જાનવીજી તૈયાર થઈ ગયા છે,
આજે શું છે જન? હિંડોળા રાખ્યા બાએ મંદિરમાં કા? એને શું થયું? પિન નથી લાગતી? લાવ લગાડ દો. થઈ ગઈ? વાહ, બહુ મસ્ત લાગે છે ભાઈ સાડી, એકદમ પ્રીટી કા? હા. અચ્છા, માની ફરમાઈશ ઉપર પહેરીશ. બાની મિસ ફરમાઈશ હતી કે સાડી પહેરજે આજે એમ કા? તો જો ફાઇનલી જાનવીજી રેડી થઈ ગયા છે અને એકદમ પ્રીટી લાગે છે કા જન? જોઈ લો એની આઉટફિટ મસ્ત મજાનો થયો છે. શું કરવાનું ત્યાં જઈને? ગરબા રમવાના જ ને? લાસ્ટ ટાઈમ તો ગઈ હતી કે લાસ્ટ ટાઈમ નહોતી ગઈ? શું કરાવ્યું હતું લાસ્ટ ટાઈમ? ઘડીક સત્સંગ કર્યો તો પછી આ માથે મટકી મૂકી. હા, એ રાધા ને કાનો ને એવું બધું કરે ને. પછી છેલ્લે આરતી કરવાની, પછી પ્રસાદી વેચીને આવી જવાનું કા? સરસ. વાહ. તો મોડ થઈશ હું જાઉં. હા. આજે આપણા હિંડોળા છે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે. બાએ હિંડોળા રાખ્યા છે એટલે આજે અમારે આરતીનું એવું બધું હોય, પ્રસાદ હોય, અમારો આરતી હોય. આ બધા બાનું સત્સંગ મંડળ છે. બા સવારે રોજ ઠાકોરજીની સેવા કરવા આવે છે અહીંયા. આ ઠાકોરજી છે અને બાને હેલ્પમાં માયા માસી હોય છે સવારમાં. પછી આ માસી હોય છે, એ બધા ભેગા મળી અને ભગવાનને નવડાવે, ધોવડાવે, પૂજા કરે. ભગવાનને રોજ સવારમાં શણગાર કરે છે. પહેલા તો આ મંજુ માસી આવતા હતા, પણ હમણાં એનું ઓપરેશન ને એવું બધું થયું એટલે હમણાં એ નથી આવતા. બાકી રોજ સવારમાં ઠાકોરજીને નવડાવીને તૈયાર કરી દે છે આ લોકો. જાનવીને રાધાજી બનાવ્યા છે. બાનું સત્સંગ મંડળ છે આ. એક રાધાજી છે, એક કૃષ્ણ ભગવાન છે. આ ભગવાનનો ઝૂલો છે. હોસ્પિટલ પધારે છે. ડોગી જોવા ને લીધો. ડોગી જોવા તો પિયા બીવે છે. હા. એ આરાધ્યા બોલાવ છો. આરાધ્યા તમે આવો. હા, એને પણ ડોગીઝ ઉપર ઇન્ટરેસ્ટ છે વધારે. હા, હું ઓલી સાઈડ જતો રહું. હે કુકુસ છે. ડોગીની ફાઇટ જોઉં છું કે? હે ને, ડોગીની ફાઇટ જોઉં છું. ફાઇટ જોવે છો તું? હા, ફાઇટ જોવે છે. ડોગીની ફાઇટ જોઉં છું કે તું? બોલો. હમણાં બોલતી હતી. હે ને? હેલો. હા. હા. હવે સીધ જવું છે. આવું જ ને અમારી સાથે. હવે ને ઘરે આવડે કા? હે ને? જો કુકુ આવ્યું. આરાધ્યા કુકુ આવ્યું જો. જોઈએ કુકુ. તારો આઈસ્ક્રીમ ખાઈ ગયું છો? તારો આઈસ્ક્રીમ ખાઈ ગયું?
ડોગી હવે